દાહોદ લોકસભા ઉપર બૂથ કેપ્ચરિંગની ઘટના બની અને એ ભાજપના નેતાના પુત્રએ જ બૂથ કેપ્ચરિંગ કર્યું એ વાત સામે આવી। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ ચૂંટણી થાય, વિધાનસભાની ચૂંટણી હોય, પાલિકાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, તો ગુજરાતની અંદર એકંદરે બહુ શાંતિપૂર્ણ મતદાન થાય, સામાન્ય છમકલા થાય, થોડી મારામારી થાય એવું થાય, પણ બૂથ કેપ્ચરિંગ થાય કે એવું ભાગ્યે જ સાંભળ્યું હશે। પણ આ વખતે દાહોદ લોકસભા ઉપર બૂથ કેપ્ચરિંગની ઘટના બની અને એ ભાજપના નેતાના પુત્રએ જ બૂથ કેપ્ચરિંગ કર્યું એ વાત સામે આવી। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એમ કહેવામાં આવ્યું છે કે મહીસાગરના સતરામપુર તાલુકામાં પ્રથમપુર કરીને એક ગામ આવેલું છે અને આ બૂથની અંદર એક બૂથ કેપ્ચરિંગની ઘટના બની છે અને એમાં ભાજપના નેતાનો પુત્ર સામેલ હોવાનું કહેવામાં આવ્યું છે। ભાજપના નેતા છે રમેશ ભાભોર અને એનો પુત્ર છે વિજય ભાભોર। રમેશ ભાભોર જે છે એ ગોઠીપ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ છે અને આ વખતે ભાજપે જે કાર્યકરોની જે મતલબમાં લોકસભામાં જે કામગીરીની જે એક યાદી બનાવેલી એમાં આ રમેશ ભાભોરનું પણ નામ હતું કે લોકસભાની અંદર એમણે આ કામ કરવાનું છે। નવાઈની વાત એ છે કે આ વિજય ભાભોરે આ બૂથ આ જે બૂથ છે પ્રથમપુર ગામનું એની અંદર ઘૂસીને ઈવીએમ કેપ્ચર કરી લીધું અને પાછું આ ભાઈએ ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ બી કર્યું। બોલો, જાણે કંઈ મોટો એણે મીર મારી લીધો હોય એવું આ ભાઈએ કરી દીધું કે કેટલું મોટું કામ કરી દીધું, બૂથ કેપ્ચરિંગનું કામ કર્યું। હવે વિડીયો વાયરલ થયો એટલે ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા અને પછી ખબર પડી કે આ તો મોટી ભૂલ થઈ ગઈ, તો ભાઈએ પછી વિડીયો ડિલીટ કર્યા। પણ આવા ડફોડ લોકો બી હોય છે કે આવા ખોટા કામ બી કરે અને પાછા સોશિયલ મીડિયા ઉપર પોતાની વાઈ બી કરે। નવાઈની વાત એ બી છે કે આ જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે એવું પણ કહેતા સાંભળવામાં આવ્યું હતું કે આ વિજય ભાભોર એવું બોલી રહ્યું હતું કે ઈવીએમ તો આપણા બાપનું છે। આ બધી ઘટના બની અને હોબાળો મચ્યો એટલે ચૂંટણી પંચે કલેક્ટરની પાસે રિપોર્ટ મંગાવ્યો છે। પોલીસે 2 લોકોની અટકાયત કરેલી છે અને દાહોદના કોંગ્રેસના ઉમેદવાર છે ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ, એમણે કલેક્ટરને ફરિયાદ કરી હતી। હવે આ જે દાહોદ લોકસભા છે એમાં ભાજપના ઉમેદવાર જસવંત ભાભોર છે અને એમની સામે કોંગ્રેસના નેતા ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ ચૂંટણી લડ્યા છે, જે ગઈકાલે મતદાન થયું। હવે આ ભાજપના નેતાએ બૂથ કેપ્ચરિંગની ઘટના લાઈવ કરી, બૂથ કેપ્ચરિંગ કર્યું અને એવું બી કહેવાય છે કે આ વિજય ભાભોરે બોગસ વોટિંગ પણ કરાવ્યું છે। હવે આપણે એ જોવાનું રહે છે કે ચૂંટણી પંચ, કલેક્ટર એ આ ભાજપના નેતાની સામે શું પગલાં લે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।